સતકેવલ વિદ્યા મંદિર સારસા. myself Sajan Kumar Prajapati, class 12 science, subject physics, unit number 8, topic example number part 1. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 1 વિદ્યુત ચુંબકીય તરંગો વિશે થિયરીઓમાં લાસ્ટ ટાઈમ વિદ્યુત ચુંબકીય વર્ણપટ વિશે માહિતી મેળવી અને તેમાંના રહેલા અલગ અલગ કિરણો વિશેની વિશિષ્ટતાઓ વિશે વાત કરતા હતા. આજે એક બીજા કિરણોની પણ વિશિષ્ટતા વિશે વાત કરીશું. લાસ્ટ જે છે ગામા કિરણોનું ઉદ્ગમ અને ઉપયોગ. તો આજે આપણે ગામા કિરણો વિશે વાત કરવાની છે. જે રીતના અગાઉ બીજા બધા અલગ પારત અને દર્શપ્રકાશના કિરણો વિશે વાત કરી, આ જ રીતે આજે આપણે અહીંયા આગળ ગામા કિરણોના ઉદ્ગમ અને તેના ઉપયોગ વિશે ચર્ચા કરીશું. તો આજનો પ્રશ્ન આ પતાવી ત્યારબાદ આપણે કેટલાક એક્ઝામ્પલ્સ વિશે પણ વાત કરવાની છે. તો પ્રશ્ન પહેલો આજનું સેક્શનમાં આ છે કે ગામા કિરણોનું ઉદ્ગમ અને ઉપયોગ જણાવો. મિત્ર, આપણે વર્ણપટની અંદર ગામા કિરણોનું આપણે સેક્શન જોયું હતું. વર્ણપટની અંદર અહીં આગળ ગામા કિરણોનું ઉદ્ગમ અને ઉપયોગની અંદર પહેલાં વાત કરીએ કે ગામા કિરણોનું ઉદ્ગમ ક્યાંથી થાય છે. તો ગામા કિરણો જે છે એ ન્યુક્લિયર પ્રક્રિયાઓ દરમિયાન અને કેટલાક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસમાંથી ઉત્સર્જિત થાય છે. એટલે ગામા કિરણનું ઉદ્ભવ છે અથવા ઉદ્ગમ છે એ ન્યુક્લિયર પ્રક્રિયાઓ દરમિયાન થાય છે અથવા તો કેટલાક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસમાંથી ઉત્સર્જિત જોવા મળે છે. વિદ્યુત ચુંબકીય વર્ણપટની અંદર વાત કરીએ તો વિદ્યુત ચુંબકીય વર્ણપટની અંદર સૌથી ઊંચી આવૃત્તિવાળા વિસ્તારમાં એ આવેલા હોય છે. સૌથી ઊંચી આવૃત્તિના વિસ્તારમાં પણ હોય છે ગામા કિરણો. તેમની તરંગ લંબાઈ લગભગ આપણને, હવે મેં કહ્યું હતું કે આપણે જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગોના વર્ણપટ પરથી ઓળખવાની વાત કરીએ તો આપણે એને બે રીતે ઓળખી શકીએ છીએ. જેમાંનું એક રીત છે તરંગ લંબાઈ દ્વારા અને બીજું છે આવૃત્તિ દ્વારા. તો તરંગ લંબાઈની દ્રષ્ટિએ વાત કરીએ તો તેમની તરંગ લંબાઈ એ લગભગ 10⁻10 મીટરથી લઈને 10⁻14 મીટર સુધી અથવા એના કરતાં નાની હોય છે. એટલે કે તરંગ લંબાઈ સાપેક્ષે આપણે જો ગામા કિરણોની વાત કરીએ વર્ણપટની અંદર તો આપણને અહીંયાની રેન્જ આપેલી છે, વિસ્તાર આપેલો છે 10⁻10 મીટરથી 10⁻14 મીટર કરતાં નાની જોવા મળે છે. આવૃત્તિ મોટી છે મતલબ તરંગ લંબાઈ કેવી હોય? નાની હોય. આ યાદ રાખવાનું, આવૃત્તિ નાની તો તરંગ લંબાઈ મોટી હોય. એટલે કે સૌથી ઊંચી આવૃત્તિ હોય તો એ તરંગ લંબાઈ પણ લગભગ આપણને ઘણી બધી નાની જોવા મળે છે. હવે આ ઉદ્ગમ વિશે વાત કરી અને તેના વિસ્તારમાં અને તેના વર્ણપટની અંદરના વિસ્તારની ચર્ચા કરી. હવે આગળ આપણે તેના ઉપયોગો વિશે વાત કરીએ કે ગામા કિરણોના ઉપયોગો ક્યાં કયા છે. તો ગામા કિરણોનો ઉપયોગ મેડિકલ એટલે કે ઔષધીય શાખામાં કેન્સરના કોષોનો નાશ કરવા માટે કરવામાં આવે છે. ગામા કિરણોનો મૂળભૂત ઉપયોગ કયો છે? તો મેડિકલની અંદર અથવા તો ઔષધીય શાખામાં કેન્સરના કોષના જે નાશ છે કેન્સરના જે કોષો છે એમનો નાશ કરવા માટે ગામા કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે. જેવી રીતના આપણે અગાઉના સેશનમાં અલગ અલગ ગામા કિરણો વિશેના વિસ્તાર વિશે વાત કરી હતી, એવી રીતના અહીંયા પણ ગામા કિરણોના વિસ્તારની વાત કરી લઈએ કે તરંગ લંબાઈનો વિસ્તાર જે છે તો એની તરંગ લંબાઈના વિષયમાં આપણે ઓલરેડી કરી છે કે 10⁻10 કેટલી મળતી હતી? 14 મીટરથી લઈને 10⁻10 મીટર સુધી. આવૃત્તિ ઘણી મોટી મળે છે. કેટલી છે? 10⁻18 હર્ટ્ઝથી લઈને 10⁻22 હર્ટ્ઝની વચ્ચે જોવા મળે છે. સ્ત્રોતની વાત કરીએ તો સ્ત્રોતમાં રેડિયોએક્ટિવ પદાર્થ એ શુદ્ધ ગામા સ્ત્રોત છે. જે રેડિયોએક્ટિવ પદાર્થ છે કેવો છે? શુદ્ધ ગામા સ્ત્રોત છે. એટલે એને આપણે કહ્યું કે એનો ઉદ્ગમ આપણને રેડિયોએક્ટિવ પદાર્થમાંથી પણ જોવા મળે છે, એની પ્રક્રિયાઓ દ્વારા પણ જોવા મળે છે. અને ન્યુક્લિયર રિએક્શનમાં થતી પ્રક્રિયાઓ એટલે કે ન્યુક્લિયર પ્રક્રિયાઓ જે છે એની અંદર આપણને ગામા કિરણોનો ઉદ્ભવ જોવા મળે છે. આનું સૌપ્રથમ શોધવાની કામગીરી કોણે કરી હતી? તો એનું નામ છે 1896ની અંદર હેનરી બેકવેરેલ નામના વૈજ્ઞાનિકે રેડિયોએક્ટિવ પ્રક્રિયા દ્વારા આવા ગામા કિરણોની શોધ કરીને બતાવી હતી. ગુણધર્મોની વાત કરીશું તો ગુણધર્મો એના આ પ્રમાણે છે. એમાંનો પહેલો જે ગુણધર્મ છે એ ગુણધર્મ છે ફોટોગ્રાફિક પ્લેટ પર અસર કરે. એ ફોટોગ્રાફિક પ્લેટ છે એના ઉપર આપણે કોઈ ઇમેજ અથવા કોઈ પ્રકારનું એની અસરની માહિતી મેળવવી હોય, જે મેડિકલ ક્ષેત્રની વાત કરીએ છીએ આપણે, તો ફોટોગ્રાફિક પ્લેટ ઉપર તેની અસર કરે છે. વિભેદન શક્તિ એની ઘણી ઊંચી હોય છે કે આપેલા ગામા કિરણોની વિભેદન શક્તિ ઘણી ઊંચી હોય છે. એટલે કે એની આયનીકરણ શક્તિ આપણને એટલે કે આયોનાઇઝેશન અને વિભાજન એ પણ આપણને જોવા મળે છે. તો આ વાત હતી ગામા કિરણોના ઉદ્ગમ વિશે અને તેના ઉપયોગો વિશે.
આવી રીતના બીજા કિરણો વિશે પણ તમારે વિસ્તાર તેમજ ઉપયોગ તેમજ તેના ઉદ્ગમ વિશે તમારે માહિતી મેળવી આપણે એ તમારે યાદ રાખવાની છે, બરાબર છે. તમને એક્ઝામમાં તમને યુઝફુલ થઈ શકે છે. ચલો હવે આજના આપણા મેઇન ટોપિક જે છે એક્ઝામ્પલ પાર્ટ નંબર 1 એના વિશે ચર્ચા કરીશું. તો આજનો આપણો જે એક્ઝામ્પલ જે છે એની રકમ આ મુજબ છે. આપણો જે પહેલો એક્ઝામ્પલ છે એ છે કે 10⁻10 મીટર તરંગ લંબાઈ ધરાવતા એક્સરે કિરણો. હવે આપણે જે અલગ અલગ વિદ્યુત ચુંબકીય તરંગો જોયા એમાંના એક પ્રકારના કિરણો આપણે અહીંયા આપેલા છે જે છે એક્સરે કિરણો 6800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા. હવે જો એ તરંગ લંબાઈ છે માટે આપણને એકમ આપ્યો છે એંગસ્ટ્રોમ આપ્યો છે, બરાબર. તો 6800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા રાતા પ્રકાશ અને 500 મીટર તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો માટે કઈ ભૌતિક રાશિ સમાન છે? હવે આ પ્રશ્ન આપણે બરાબર સમજવાનો છે. પહેલાં તો કે આપણને અહીં આગળ એક્સરે કિરણો આપ્યા છે અને એ એક્સરે કિરણોની આપણને તરંગ લંબાઈનો વિસ્તાર પણ બતાવેલો છે જે કેટલો છે 10⁻10 મીટર. આ સિવાય આપણને કંઈક બીજી તરંગ લંબાઈ ધરાવતા રાતા પ્રકાશ પણ આપેલા છે અને રેડિયો તરંગો પણ આપેલા છે. હવે આમાંથી આપણને એવું કહ્યું છે કે રેડિયો તરંગો માટે કે 500 મીટર તરંગ લંબાઈ, 1800 તરંગ લંબાઈ અને 10⁻10 તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો માટે કઈ ભૌતિક રાશિ સમાન હશે? તો આપેલી આ જે ત્રણેય આપણને અલગ અલગ વિકિરણો આપ્યા છે એ વિકિરણોની આપણે જો શૂન્યાવકાશમાં ઝડપ જોવા જઈએ તો આપણને, કારણ કે વિદ્યુત ચુંબકીય તરંગો છે જે આપણને સૂર્યપ્રકાશમાંથી મળે છે, એની અવકાશમાં ઝડપ તો આપણને લગભગ સમાન જ મળશે. બધાની કેવી મળશે? કારણ કે બધા જ વિદ્યુત ચુંબકીય તરંગો છે. તો જેની પ્રકાશમાં ઝડપ એટલે કે શૂન્ય અવકાશમાં ઝડપ કેટલી મળે? તો આપણે જાણીએ છીએ કે પ્રકાશના વેગ જેટલી હોય અને પ્રકાશના વેગનું મૂલ્ય એટલે કે c કેટલું મળે? તો 3 × 10⁸ જોવા મળે. ઝડપ છે એટલે કે આવશે મીટર પર સેકન્ડ. c એટલે ઝડપ જ છે, અહીં v નથી લખ્યું એટલે કન્ફ્યુઝન થવાની જરૂર છે નહીં. તો આપેલા ત્રણેય કિરણોની ઝડપ પણ આપણને કેટલી મળશે? 3 × 10⁸ મીટર પર સેકન્ડ જોવા મળશે. યાદ, રાઈટ? એટલે આપણને અહીંયા એવું કીધું છે કે આ ત્રણેય માટે એવી કઈ ભૌતિક રાશિ છે જે આપણને સમાન મળે? તો ત્રણેય માટે આપણને એની ઝડપ જે છે એ આપણને સરખી જોવા મળે છે, કારણ કે તરંગ લંબાઈ તો આપણી સમાન તો છે નહીં, એ આપણને રકમ આપેલી છે. હવે તરંગ લંબાઈ ડિફરન્ટ છે એટલે આવૃત્તિ પણ સરખી નહીં હોય એટલે એ પણ હોઈ શકે નહીં. તો તરંગ લંબાઈ તો આપણે અલગ અલગ ત્રણેય તરંગ લંબાઈ ધરાવતા કિરણોની વાત કરીએ તો એમની શૂન્યાવકાશમાં ઝડપનું મૂલ્ય છે એ આપણને સરખું જોવા મળે છે, રાઈટ? તો પહેલો પ્રશ્ન બહુ ઇઝી હતો, તો યાદ રહી ગયો છે. ઓકે, કે આપેલા ત્રણેય આપણે અલગ અલગ તરંગ લંબાઈ ધરાવતા કિરણોમાં શું સામ્યતા છે? તેમાં આપણને એક સામ્યતા જોવા મળે છે જેની ઝડપ છે જે હંમેશા કેટલી હોય? શૂન્યાવકાશમાં ઝડપ જેટલી હોય 3 × 10⁸ મીટર પર સેકન્ડ જેટલી જોવા મળે છે, રાઈટ? ઓકે, તો બીજો તમને આવો તમને એક્ઝામ્પલ તમે હોમવર્કમાં આપો. ધારો કે તમારી પાસે અહીંયા એક્સરે કિરણો જે છે એ એક્સરે કિરણો જગ્યાએ આપણે અહીંયા આગળ લઈ લઈએ. ચલો કે એક્સરે કિરણો સેમ રાખીશું. 6800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા રાતા પ્રકાશની જગ્યાએ આપણે 7000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા રાતા પ્રકાશ લઈ લઈએ અને 500 મીટર તરંગ લંબાઈ છે એની જગ્યાએ આપણે 600 મીટર તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો લઈ લઈએ. ચલો રેડિયો તરંગને કેન્સલ કરી માઇક્રોવેવ લઈ લઈએ તો આપણને ત્રણેયમાંથી મળતી કઈ ભૌતિક રાશિ સમાન જોવા મળશે? ચલો આન્સર શોધી કાઢો, બરાબર? અને તમારે નોટ ડાઉન કરવાનો રહેશે આ પ્રશ્નનો આન્સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું. હવે ધ્યાનથી જોવાનું છે, આપણે અગાઉ કેટલીક તરંગ લંબાઈની લાક્ષણિકતાઓ વિશે વાત કરી હતી. હવે તમને બરાબર આ લાક્ષણિકતાઓ મગજમાં યાદ હોવી જોઈએ, કારણ કે આપણે એ લાક્ષણિકતાઓનો ઉપયોગ આમાંના અહીંના કેટલાક એક્ઝામ્પલ્સની અંદર કરવાનો છે. તો બીજો ક્વેશ્ચન જે છે એ આ મુજબ છે કે એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ z દિશામાં શૂન્ય અવકાશમાં ગતિ કરે છે. કે એક સમતલ છે અને સમતલની અંદર વિદ્યુત ચુંબકીય તરંગ જે છે એ z દિશામાં ગતિ કરી રહ્યું છે. આપણે જ્યારે એક સમતલમાં જ્યારે તરંગ પ્રસરણ દિશા વિશે વાત કરી હતી વિદ્યુત ચુંબકીય તરંગની લાક્ષણિકતાઓની અંદર સ્ટાર્ટિંગમાં, ત્યારે આપણે આકૃતિ પણ જોઈ હતી. એ આકૃતિ તમારા મગજમાં અત્યારે ઇમેજિંગ કરવાની છે. ધારો કે z દિશામાં એ ગતિ કરી રહ્યું છે તરંગ. કયું તરંગ? વિદ્યુત ચુંબકીય તરંગ. એટલે E અને એના B સદિશો પણ હોવાના જ છે. તેમાં વિદ્યુત ક્ષેત્ર અને જો આપણે આગળ કહ્યું છે કે તેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સદિશો માટે તમે શું કરી શકો કે એમાં જે વિદ્યુત ક્ષેત્ર જે છે અને ચુંબકીય ક્ષેત્ર છે એના માટે આપણે શું કહી શકીએ કે આપણને જો પહેલી લાક્ષણિકતા અને બીજી લાક્ષણિકતા ખબર હોય તો આપણે એનો આન્સર આપી શકીએ છીએ. જો તરંગની આવૃત્તિ 30 મેગાહર્ટ્ઝ હોય તો તેની તરંગ લંબાઈ કેટલી હશે? ધારો કે આપેલું જે તરંગ જે છે એ તરંગ ધારો કે 30 મેગાહર્ટ્ઝની આવૃત્તિ ધરાવે છે તો તેની તરંગ લંબાઈ કેટલી હશે? એટલે આપણને આવૃત્તિ v આપી છે તો આપણે એની લેમ્બડા શોધવાની રહેશે. એ પ્રશ્ન બીજો છે. પહેલો પ્રશ્ન આપણે શું છે કે આપણે અહીંયા આપણને જે તરંગ આપ્યું છે તરંગ z દિશામાં ગતિ કરી રહ્યું છે તો વિદ્યુત ક્ષેત્ર તેમાં એના રહેલા સદિશો E અને B વિશે આપણે શું કહીશું? આપણે જાણીએ છીએ કે આપણે અહીંયા આગળ કહ્યું છે કે વિદ્યુત ક્ષેત્ર સદિશને આપણે શું કહીશું? E સદિશ કહીશું, રાઈટ?
એ ધારો કે પ્લસ એક્સ દિશામાં છે, આપણે ઉદાહરણ લઈએ છીએ કઈ દિશામાં છે, કારણ કે ઝેડ દિશામાં ગતિ કરે છે, તો એનો ઈ સદિશ છે કઈ દિશામાં છે, ધારો કે એક્સ દિશામાં છે. અને તો એક્સ દિશામાં જો ઈ સદિશ હોય, ઝેડ દિશામાં જો આપણે અહીંયા આપણને કહ્યું છે એમ એ ગતિ કરે છે, તો બાકીની રહેવા દિશા શું હશે, સદિશ બી હશે, બરાબર. માટે ઈ ક્રોસ બીની દિશા કેવી હશે, બરાબર. તો ઈ ક્રોસ બી દિશા આપણે દર્શાવીએ તો હવે ઈ એ ક્યાં છે, એક્સ દિશામાં, તો ઈ શું લખી શકાય, આઈ કેપ ક્રોસ વાય, સોરી ક્રોસ બી, બી ક્યાં છે, વાય દિશામાં, તો શું લખાવે છે, બરાબર, આઈ જે કેપ આવશે. તો આઈ ક્રોસ જે શું મળશે, કે દિશા, જેમાં બતાવે છે ઝેડ દિશા બતાવે છે, જેમાં શું બતાવે છે આપણને આગળ વિદ્યુતચુંબકીય તરંગની શૂન્યાવકાશમાં ગતિ બતાવે છે, ઇઝ ઇક્વલ ટુ વિદ્યુતચુંબકીય તરંગના પ્રસરણની દિશા. તો આના પરથી મેં તમને પ્રારંભમાં કહ્યું હતું કે આપણને પ્રારંભિક બંને લાક્ષણિકતાઓ સરખી સમાન હોવી યાદ હોવી જોઈએ. કેમ કહ્યું હતું કે આપણે આમાં સમીકરણ વિશે ભણ્યા હતા, અને એમાં એક મહત્વનો મુદ્દો ભણ્યા હતા કે ઈ અને બી પરસ્પર લંબ હોય. લંબ એટલે કે આપણે દર્શાવ્યું છે, અને આ બંને પ્રસરણની દિશાને પણ લંબ હોય, તો ઇઝ ઇક્વલ ટુ શું મળે છે, કે ની દિશા એટલે કે ઝેડની દિશા જોવા મળે છે. જો હવે હું જે બોલ્યો નીચે લખ્યું, જો કે ઉપરોક્ત બંને કિસ્સામાં ઈ અને બીના તરંગના પ્રસરણ દિશાને લંબ એવા એક્સવાય સમતલમાં પરસ્પર લંબ રૂપે રહીને દોલનો કરે છે, જે આપણે પહેલા અને બીજી લાક્ષણિકતાના મુદ્દામાં આના વિશે ચર્ચા કરી હતી. ખ્યાલ આવી ગયું? ઇન શોર્ટ ઓફ કે આપણે આ બોલ્યાને પહેલાં આપણને ખબર પડી ગઈ કે આપણો આન્સર આવો હોવો જોઈએ, કારણ કે આપણને પહેલી અને બીજી લાક્ષણિકતા વિશે બરાબર માહિતી મળેલી છે. રાઈટ. હવે આમાંની અંદરનો જે બીજો ક્વેશ્ચન જે છે એ બીજો ક્વેશ્ચન શું છે કે જો તરંગની આવૃત્તિ 30 મેગાહર્ટ્ઝ હોય, ધારો કે આપણને એક તરંગ આપેલું છે. હવે તરંગ જે આપેલું છે જે ઝેડ દિશામાં ગતિ કરી રહ્યું છે, હવે તરંગની આપણને અહીંયા આવૃત્તિ એટલે શું, આવૃત્તિ એટલે શું કહેવાય, તો આવૃત્તિ આપણે વી કહી શકીએ, એફ કહી શકીએ, એન પણ કહી શકીએ. અહીં આપણે આવૃત્તિના વી કહીએ છીએ, તો આપણને આવૃત્તિ આપી છે આપણે તરંગની વી બરાબર 30 મેગાહર્ટ્ઝ. તો તેને તરંગ લંબાઈ એટલે લેમડા શોધવાની છે. તો એક બાજુ લખી કાઢો કે વી આપણને આપેલો છે, લેમડા આપણે શોધવાનો છે. હવે આપણે જાણીએ છીએ કે આપણે જ્યારે લાક્ષણિકતાઓ ભણીએ તો લાક્ષણિકતામાં આપણને પહેલું નહીં, બીજું નહીં, ત્રીજું અને ચોથું સમીકરણમાં કંઈક આપણને એવું કંઈક મળે છે જેમાં આપણને વી અને લેમડા આ બંનેનો એ કોઈ સંબંધ સૌથી સમીકરણ મળી આવે છે. અને કયું હતું, તો યાદ આવી ગયું, સી બરાબર વી ઇન્ટુ લેમડા. રાઈટ. ઓકે, ચલો. તો આપણે જાણીએ છીએ કે પ્રસ્તુત તરંગ શૂન્યાવકાશમાં પ્રસરતું હોવાથી ઝડપ કેટલી હોય, સી જેટલી જ હોય. હવે આપણે જાણીએ છીએ કે સી બરાબર ન્યુ ઇન્ટુ લેમડા, સી બરાબર ન્યુ ઇન્ટુ લેમડા. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ આપણે ફાઇન શું કરવાનું છે, આપણે ફાઇન કરવાનું છે લેમડા, આપણને ન્યુ તો આપેલો છે, અને સી તો આપણે જાણીએ છીએ પ્રકાશની ઝડપ કેટલી હોય 3×10⁸. તો લેમડા બનાવી સૂત્ર તમે દઈએ તો લેમડા ઇઝ ઇક્વલ ટુ સી બાય ન્યુ. ચલો, સીની વેલ્યુ આપણે જાણીએ છીએ કેટલી છે, 3×10⁸. ન્યુ બરાબર શું લખીશું, 30×10⁶. ચલો, ન્યુનું મૂલ્ય કેટલું લખીશું, 30×10⁶ ઇઝ ઇક્વલ ટુ 10 મીટર. ચલો, ગોટ ઇટ? ખ્યાલ આવી ગયો? તો લેમડા ઇઝ ઇક્વલ ટુ સી બાય ન્યુ ઇઝ ઇક્વલ ટુ 3×10⁸. આપણને મૂલ્ય આપણને તો આપણને ખબર જ છે, અને ન્યુ આપણને અહીંયા આપેલા છે. સોલ્વ કરીએ તો આપણને આન્સર મળશે 10 મીટર, કારણ કે લેમડા તરંગ લંબાઈ છે. તરંગ લંબાઈનો એકમ આપણે શું લખીશું આગળ, મીટરમાં બતાવીએ છીએ. બરાબર છે? આ મીટરમાં છે, તમે એંગસ્ટ્રોમમાં પણ લખી શકો છો, લખવું હોય તો. આપણે મીટરમાં લખીએ છીએ. જો આપણને લેમડાનું મૂલ્ય કેટલું મળ્યું, તો 10 મીટર જોવા મળ્યું. એટલે તરંગ લંબાઈનું મૂલ્ય આપણને 10 મીટર જોવા મળે છે. ચલો, સેમ એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં લખવાનું છે, તો રકમ લખશો. આખી રકમ એની એ જ છે, ખાલી આપણને અહીંયા જે તરંગ જે છે જે શૂન્યાવકાશમાં શૂન્યાવકાશની અંદર ઝેડ દિશામાં ગતિ કરી રહ્યું છે, એની જે આપણને અહીંયા આવૃત્તિનું જે મૂલ્ય આપ્યું છે એ આવૃત્તિનું મૂલ્ય 30 મેગાહર્ટ્ઝ છે. એની જગ્યાએ આપણે લખીશું 60 મેગાહર્ટ્ઝ, અને તરંગ લંબાઈ શોધવાની રહેશે. આના જેવો બીજો એક્ઝામ્પલ પણ કરવાનો છે. ચલો, ફરી એકવાર કે જે આપણને 30 મેગાહર્ટ્ઝ આપી છે આવૃત્તિ, એની જગ્યાએ લખીશું 45 મેગાહર્ટ્ઝ. યસ, 45. અને તરંગ લંબાઈ શોધવાની રહેશે. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણો છે કે એક રેડિયો તરંગ આપણને 7.5 મેગાહર્ટ્ઝથી 12 મેગાહર્ટ્ઝની વચ્ચે કોઈ રેડિયો સ્ટેશનને ટ્યુન કરી શકે છે. એક રેડિયો છે, અને આ રેડિયો એના રેડિયો સ્ટેશનની અંદર આપણને કોઈક ચોક્કસ આવૃત્તિ વચ્ચે ટ્યુન કરી શકે છે એવું કીધું છે. અને એ આવૃત્તિનું મૂલ્ય આપણને અહીં આપેલું છે. કેટલું આપ્યું છે? 7.5 મેગાહર્ટ્ઝથી લઈને 12 મેગાહર્ટ્ઝ સુધી.
તો આ આવૃત્તિની સંદર્ભમાં આપણે તરંગ લંબાઈ કેટલી મળે એ આપણે શોધવાની છે. તો આપણે અગાઉના જે ક્વેશ્ચનમાં જે સૂત્રનો ઉપયોગ કર્યો એ સૂત્ર અહીં આવશે. કેમ? કારણ કે જો મારી પાસે એક તરંગ છે. કયું તરંગ છે? રેડિયો તરંગ છે. યસ, એની મને આવૃત્તિ આપી છે, એટલે કે ન્યૂ આપેલું છે, અને લેમ્બડા શોધવાનું કહ્યું છે. આપણે જાણીએ છીએ લેમ્બડા હોય ન્યૂ હોય, આવું સમીકરણ કયું મળે? તો સી બરાબર ન્યૂ લેમ્બડા. તો મારી પાસે અહીંયા આવૃત્તિ કેટલી છે? 2 છે. તો હું શું કરીશ? અહીંયા મારે 2 આવૃત્તિ શોધવી પડશે, કારણ કે મારે ગાળો લાવવાનો છે. તો જો આપેલી આવૃત્તિમાં ઓછામાં ઓછી આવૃત્તિ કેટલી છે? તો 7.5 મેગાહર્ટ્ઝ, અને વધારે કેટલી છે? 12 મેગાહર્ટ્ઝ. બરાબર છે. તો આ જે મેગાહર્ટ્ઝ આવૃત્તિ વધારે છે એને શું કહીશ? એને મેક્સિમમ. એને શું કહેવાય? આવૃત્તિને શું કહેવાય? વી. તો વી મેક્સિમમ કેટલા આપ્યા છે? 12 મેગાહર્ટ્ઝ. અને વી મિનિમમ એટલે કે ઓછામાં ઓછી કેટલી આપી છે? 7.5 મેગાહર્ટ્ઝ. તો ઓછામાં ઓછી એટલે કે મિનિમમ માટે પણ મળશે તરંગ લંબાઈ લેમ્બડા મિનિમમ, અને મેક્સિમમ વી માટે મળશે મને લેમ્બડા મેક્સિમમ. રાઈટ. તો મારી પાસે સૂત્ર છે કે સી બરાબર વી ઇન્ટુ લેમ્બડા. તો પહેલાં શોધીશ મિનિમમ માટે, તો સી બરાબર વી મેક્સિમમ. હવે આપણે અહીં ધ્યાન આપવાનું છે. જો હવે તમારે મહત્વનું શું રાખવાનું ધ્યાન આપવાનું છે? આપણે થોડું આગળ થોડું ટ્વિસ્ટ કરીને બોલીએ, પણ આપણે અહીંયા શું યાદ રાખવાનું છે કે મેં પહેલાં જ કીધું હતું કે જો આવૃત્તિ ઓછી હોય તો તરંગ લંબાઈ કેવી મળે? વધારે મળે. અને જો આવૃત્તિ વધારે હોય તો તરંગ લંબાઈ મળે? ઓછી મળે. મતલબ કે હું જ્યારે આવૃત્તિ ઓછીની વાત કરીશ ત્યારે મને શું મળશે? લેમ્બડા મેક્સિમમનું મૂલ્ય મળશે. અને જ્યારે આવૃત્તિ ઓછીની વાત કરીશ એટલે કે મિનિમમની વાત કરીશ ત્યારે મને લેમ્બડા મિનિમમ મળશે. ઓકે, ચલો. તો હવે સી બરાબર અહીંયા પહેલાં આપણે વાત કરીએ છીએ આવૃત્તિ વધારે. તો આવૃત્તિ વધારે માટે વાત કરીએ તો આપણને લેમ્બડા કેવી મળે? મિનિમમ. તો આપણે શું લખીશું? સી બરાબર વી લેમ્બડા સૂત્ર પરથી વી જો મેક્સિમમ લઈએ તો લેમ્બડા કેવું આવશે? મિનિમમ. તો લેમ્બડા મિનિમમ ફાઇન કરી નાખીએ તો લેમ્બડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ સી બાય વી મેક્સિમમ. તો લેમ્બડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁸. તો કોમન જ છે, કારણ કે પ્રકાશના વેગનું મૂલ્ય છે તો સમાન જ આવે. છેદમાં વી મેક્સિમમ કેટલી આપી છે? 12 મેગાહર્ટ્ઝ. તો 12 એમના એમ મેગા, 1 મેગા બરાબર ખાલી જગ્યા હર્ટ્ઝ, 10�6 હર્ટ્ઝ. એટલે લખીશું 12 × 10⁶ હર્ટ્ઝ ઇઝ ઇક્વલ ટુ 25 મીટર. તો જો આપેલા આ ગાળા માટે ઓછી તરંગ લંબાઈની આવૃત્તિના આ તફાવત દરમિયાન મળતી તરંગ લંબાઈમાં મળશે, એમાં મેક્સિમમ મૂલ્યનું કેટલું મળશે? તો 25 મીટર જોવા મળે છે. ચલો, આ રીતે તમને ખબર પડી ગઈ હશે કે હવે ઓછી આવૃત્તિ માટે શોધી શકીએ. તો યસ, તો સી બરાબર વી મિનિમમ લખીએ તો શું આવશે? અહીંયા લેમ્બડા મેક્સિમમ આવશે. વી કેન ફાઇન્ડ આપણે તરંગ લંબાઈ શોધી છે માટે લેમ્બડા મેક્સિમમને સૂત્ર કરતા તો લેમ્બડા મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ સી બાય ન્યુ મિનિમમ. સી ઇઝ ઇક્વલ ટુ પ્રકાશનો વેગ, વેલોસિટી ઓફ લાઇટ, 3 × 10⁸ છેદમાં વી મિનિમમ કેટલી છે? 7.5 મેગાહર્ટ્ઝ. 7.5 અને વી અગેન નોટ ધેટ મેગા બરાબર કેટલા હર્ટ્ઝ? તો 10⁶ હર્ટ્ઝ. તો 7.5 × 10⁶ હર્ટ્ઝ. સોલ્યુશન આપીએ તો આપણને કેટલો મળશે? 40 મીટર. કેટલો મળે છે? 40 મીટર. તો જો તો આપણને અહીંયા આગળ મળતો તરંગ લંબાઈનો ગાળો કેટલો મળ્યો? 25 મીટરથી લઈને 40 મીટર જોવા મળે છે. રાઈટ. એટલે કે ઓછામાં ઓછી તરંગ લંબાઈની વાત કરીએ તો આપણને કેટલી મળે છે? 25 મીટરથી લઈને 40 મીટરનો ગાળો જોવા મળે છે. બરાબર. તો લેમ્બડા મિનિમમ આપણને મળી 25 મીટર, અને બધા આધારે આપણને તરંગ લંબાઈ કેટલી મળી? તો 40 મીટર જોવા મળે છે. તો લખીશું કે આ અને અનુરૂપ, કોને અનુરૂપ? આવૃત્તિને અનુરૂપ મળતી તરંગ લંબાઈનું મૂલ્ય કેટલું મળે છે? 25 મીટરથી લઈને 40 મીટર જોવા મળે છે. રાઈટ. ચલો, એક્ઝામ્પલમાં તમારે કરવાનું છે. લખો નોટ ડાઉન. 7.5 મેગાહર્ટ્ઝથી જગ્યાએ લખવાનું છે 8.5 મેગાહર્ટ્ઝ. બાર મેગાહર્ટ્ઝ છે એની કે કરીશું આપણે 15 મેગાહર્ટ્ઝ. અને તેને અનુરૂપ આપણે તરંગ લંબાઈ શોધવાની છે. બીજું એક એક્ઝામ્પલ લખવાનું છે. 7.5 છે એની કે લખીશું 9.5, અને 12 છે એની જગ્યાએ લખીશું 15.5 એટલે કે 15.5. ઓકે. એક નેક્સ્ટ બીજો એક્ઝામ્પલ જોઈ લઈએ. 10⁻10 મીટર તરંગ લંબાઈ ધરાવતા એક્સ કિરણો અથવા એક્સરે કિરણો, 6800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા રાતા પ્રકાશ અને 500 મીટર તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગ માટે કઈ ભૌતિક રાશિ સમાન છે? આપણે જેવો ફર્સ્ટ ક્વેશ્ચન જોયો હતો એવો જ આ ક્વેશ્ચન જે છે. ફરક શું છે કે આપણને અહીંયા તરંગ લંબાઈ ધરાવતું એક એક્સરે કિરણ આપ્યું છે, અને બીજી એક તરંગ ધરાવતું આપણને રાતો પ્રકાશ, અને એવી જ રીતે ત્રીજી એક તરંગ લંબાઈ ધરાવતું આપણને રેડિયો તરંગ આપેલો છે. રાઈટ. હવે
સોરી, આપણે ફર્સ્ટ ક્વેશ્ચન ફરી રહ્યા છે, માય મિસ્ટેક. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈશું આપણે આગળ. તો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ આ મુજબ છે કે એક, આઈ થિંક આ ફરી કેમ આવ્યું મને લાગ્યું છે, એક વિદ્યુત બળ તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ, એક વિદ્યુત બળ જે છે એ તેના સરેરાશ સમતોલન સ્થાનની, એટલે કે વિદ્યુત બળ પોતાની સ્થાનની આસપાસ, સ્થિર સ્થાનની આસપાસ 10⁹ હર્ટ્ઝની આવૃત્તિથી દોલન કરે છે. કે એક વિદ્યુત બળ જે છે એ એના સમતોલન સ્થાનની આસપાસ 10⁹ હર્ટ્ઝથી આવૃત્તિથી દોલન કરે છે. આપણને આવૃત્તિ આપેલી છે, બરાબર છે. આ દોલક દ્વારા ઉત્પન્ન વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ કેટલી હશે? તો આ જે વિદ્યુત ભારની જે આવૃત્તિ છે એના દ્વારા જે ઉત્પન્ન થતી વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ છે કેટલી હશે? દેટ મીન્સ કે આપણે પ્રશ્ન કહ્યો છે કે આપણને એક સમતોલન સ્થાનની આસપાસ રહેલા વિદ્યુત ભારની આવૃત્તિ દ્વારા એ દોલક જે છે એના દ્વારા જે દોલન થઈ રહ્યા છે એ દોલન રૂપી વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ આપણને કેટલી મળશે? તો આપણે કહી શકીએ કે ઉદ્ભવતું જે વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ જે છે એ આવૃત્તિ જે દોલનની આવૃત્તિથી જે આવૃત્તિ દોલન કહી રહ્યું છે એમાં જે આવૃત્તિ એટલે એની જે પ્રાકૃતિક આવૃત્તિ છે એટલે જ આવૃત્તિ જોવા મળશે. રાઈટ, એટલે કે બંને આવૃત્તિ મૂલ્ય કેટલું મળશે? સમાન જ જોવા મળશે, કારણ કે પ્રાકૃતિક આવૃત્તિ બરાબર દોલિત આવૃત્તિ અથવા અનુનાદ આવૃત્તિ. તેથી પ્રસ્તુત કિસ્સામાં વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી મળશે? 10⁹ હર્ટ્ઝ જ જોવા મળે છે, કારણ કે ઉદ્ગમ એક છે ને ઉદ્ગમ દ્વારા જે પ્રાકૃતિક આવૃત્તિ છે એટલી જ આવૃત્તિ આપણને એના દ્વારા ઉદ્ભવતા વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ જેટલી જોવા મળે છે, જે તેના મૂલ્ય એટલે કે 10⁹ હર્ટ્ઝ એટલી જ જોવા મળશે. રાઈટ, તો આજનું આ સેશન આપણે અહીંયા પૂરું કરીએ છીએ. નવા સેશન સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.